આ સમાજ વ્યસન મુક્તિની દિશા તરફ અને અર્જુનસિંહ ચૌહાણ સાહેબ ઉપસ્થિત છે, એમને પણ વિનંતી કરીશું. સાથે બાયડના ધારાસભ્ય માન્ય ધવલસિંહ શ્રી ખોડિયાર માતા કી જય. અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આપણી વચ્ચે માન્ય પ્રદેશ અધ્યક્ષ અલ્પેશજી ઠાકોર સાહેબ ઉપસ્થિત છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના વ્યસન મુક્તિ તરફ અને આ સમાજને પ્રગતિની દિશા આપવાની હોય, જેની વિચાર થકી આજ આખા ગુજરાતની અંદર સમૂહ લગ્ન હોય, શિક્ષણ આપણી વચ્ચે તાલુકા ટીમ દ્વારા મુકેશભાઈ ભરવાડનું શાળકોને શૈક્ષણિક કીટ સ્વરૂપે ગૌતમભાઈ ચૌહાણ સાહેબ, દંપતીઓ માટે ચાંદીની મૂર્તિનો દાતા શ્રી અનિલજી ઠાકોર અમદાવાદ સાથે કરોલી ખોડિયાર અર્જુનસિંહ હું અભિનંદન મારા મિત્ર ગાંધીનગરના ધારાસભ્ય અને હજારો યુવાનોના ધવલસિંહજી, જેમને હમણાં સાંભળે એવા મારા મિત્ર બાયડના ધારાસભ્ય આદરણીય ધવલસિંહજી ઝાલા, આ યુવાનોને ધનરાજસિંહ પ્રધાન જે આખી કરોલીની ટીમને જેટલા સલામ કરી એટલા ઓછા છે, તો આખી ટીમનો આભાર માંગીને એટલો ઓછો છે. મનુભાઈ, આજના આયોજિત સમૂહ લગ્નની અંદર ઉપસ્થિત આપણા બધાની વચ્ચે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અમારા ભાઈ તાકી જવાય છે ને. આ તો 111 વરઘોડિયાનો લગ્ન, એટલે તમને ખરેખર સલામ છે. હું અભિનંદન આભાર માનું કે કોઈ પણ પ્રસંગ થાય એ પ્રસંગ શોભે ક્યાંથી તો આપના આ મંચ ઉપર બેઠેલા આગેવાનો. કરોલી ગામે આજે માં ખોડિયારના સાનિધ્યમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને વિશેષા ક્ષત્રિય સમાજ દ્વારા 111 દીકરીઓના લગ્ન, સમૂહ લગ્ન, આ ભવ્ય રીતે આ પ્રસંગ છે. અને પ્રસંગમાં આશીર્વાદ આપવા સેનાના અને સમાજના પ્રમુખ, વડીલ, આગેવાન આદરણીય અલ્પેશજી ઠાકોર, આપણા ગાંધીનગરના ધારાસભ્ય ધવલસિંહજી ઝાલા, આપણા પૂર્વ ધારાસભ્ય ગૌતમસિંહજી, સમાજના સૌ વડીલો આ આશીર્વાદ આપવા આવ્યા છે. 111 દીકરીઓ જ્યારે આજે આ પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે, ત્યારે આ સમાજ માટે એક મોટો પ્રસંગ છે. અને આજે સંકલ્પ લીધો છે વ્યસનનો, આજે સંકલ્પ લીધો છે શિક્ષણનો, અને આમાં જે પણ 2 પૈસા બચશે એ સમાજના શિક્ષણ માટે વાપરશે, એવો પણ સંકલ્પ એમના વડીલોએ લીધો છે. અને વડીલોના આશીર્વાદ મળ્યા છે. તો ફરી એકવાર આપના માધ્યમથી આ પ્રભુતામાં પગલાં જે દીકરીઓ પાડી રહી છે, એમને માં ભગવતી, ભગવાન સોમનાથના વિશેષ આશીર્વાદ મળે એવી પ્રાર્થના કરીએ છીએ. ફરી એકવાર બધાને શુભેચ્છાઓ. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ખોડિયાર યુવક મંડળ દ્વારા કરોલી આ માતાના મંદિર આગળ 111 દીકરીના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અલ્પેશજી ઠાકોર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. સાથે આ વિસ્તારના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા. અમારા ઓએસએસ એકતા મંચના પ્રમુખ મુકેશભાઈ ભરવાડ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ જ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને અમૂલના ડિરેક્ટર ગૌતમભાઈ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા. અમારો એક નિર્ણય છે અને અમારો એક નિયમ છે કે અમારા સમાજમાં રહેલા કુરિવાજો દૂર થાય અને આર્થિક સદ્ધરતા આવે એ હેતુથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી કરી અને ઘરે થતા ખોટા ખર્ચામાં કાપ આવે, ડીજે સાથે વરઘોડા અને જે મોટા મોટા જમણવારો થાય છે એમાં કાપ મૂકી અને સમાજ આર્થિક સદ્ધરતા તરફ પ્રયાણ કરે એ હેતુથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 111 દીકરા દીકરીઓએ પોતાના નવા જીવનની શરૂઆત કરી છે.